અને હવે વાત કરીએ હવાઈ સંકટને પગલે ડીજીસીએ દ્વારા કરાઈ રહેલી ઇન્ડિગો પર કડક કાર્યવાહીની। તો ઇન્ડિગોના હવાઈ સંકટની વચ્ચે ડીજીસીએ મોટી કાર્યવાહી હાથ ધરી અને 4 ફ્લાઇટ ઓપરેશન ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવાયા હતા। તેમની પણ સુરક્ષાના નિયમોનું પાલન ન કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી। ઇન્ડિગોએ હજારો ફ્લાઇટ કેન્સલ કરી દેતા મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। ડીજીસીએની ટીમ ઇન્ડિગો ફ્લાઇટ ઓપરેશન, રિફંડ સહિતની અનેક પ્રક્રિયા પર નજર રાખી રહી છે, ત્યારે હવે દરરોજ અધિકારી રિપોર્ટ રજૂ કરશે। તો આજે દિવસભર ડીજીસીએ દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીની ચર્ચાઓ થઈ। ઇન્ડિગો દ્વારા જે ફ્લાઇટ્સ કેન્સલ થઈ હતી અને મુસાફરોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો તેનો ચિતાર સૌ કોઈએ જોયો છે। તો ઇન્ડિગો સંકટની વચ્ચે ડીજીસીએ મોટી કાર્યવાહી હાથ ધરી, જેમાં 4 ફ્લાઇટ ઓપરેશન ઇન્સ્પેક્ટરને આજે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। આ સસ્પેન્શન બાદ ચર્ચા ચાલી કે આખરે તેઓને સસ્પેન્ડ કેમ કરવામાં આવ્યા, કારણ કે જે મુશ્કેલીઓ લોકોને સર્જાઈ હતી તેનું જે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું ત્યારે કેટલીક ઘટનાઓ સામે આવી। ખાસ તો 4 ફ્લાઇટ ઓપરેશન ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા, જેમાં સુરક્ષા અને નિયમોનું પાલન ન કરવા બદલ આ પ્રકારની કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું। તો સાથે જ ઇન્ડિગોએ જે હજારો ફ્લાઇટ્સ કેન્સલ કરી હતી અને મુસાફરોએ જે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો તેનું કંઈક આ પરિણામ હવે તેઓએ ભોગવવું પડ્યું છે। સાથે જ પાયલોટ અને ક્રૂ મેમ્બરની ડ્યુટી સંબંધિત નિયમોમાં જે પાલન કરવાનું હતું તે પાલનમાં પણ નિષ્ફળતા જોવા મળી હતી, જેને કારણે સરવાળે હેરાન થયા એરપોર્ટ પર રઝળતા મુસાફરો। હજારો ફ્લાઇટ્સ કેન્સલ થઈ જવાની નોબત ઊભી થઈ હતી। અહીં એરપોર્ટ પર જાણે કે રેલવે સ્ટેશન પર જોવા મળતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા અને જેને કારણે ટુરિઝમ સેક્ટરને પણ મોટા પાયે નુકસાન થયું હતું અને જે દ્રશ્યો અવારનવાર સામે આવતા હતા, જેનો ભોગ હજારો અને લાખો મુસાફરોએ બનવું પડ્યું।